મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં ને? તો આજે મારે કાલે થોડું કામ હતું ને તો કાલે મારે બ્લોગ બની નથી થયો, તો અત્યારે આજે હું બ્લોગ બનાવું છું કેમ કે કાલે બહુ કામ આવી ગયું હતું ને થોડુંક દવાખાનાનું કામ હતું ને તે નહોતું બનાવ્યું. અને અત્યારે હવે મારા બ્લોગની અમે અહીંયાથી પાછી શરૂઆત કરી દીધી. અને તમે જુઓ તો આજે અમે બનાવવાના છે ફરીથી પાછી સકરી. આજે ફરીથી સકરી બનશે. અને અત્યારે અમારે બપોરની રસોઈ થઈ છે તો અત્યારે મારું શાક સુધારવાનું પણ ચાલુ છે. તો શેનું શાક છે? રીંગણ અને બટેકા. રીંગણ બટેકાનું શાક બનાવવાનું છે. અને અત્યારે અમારે ફેનિલભાઈ જો, ફેનિલ હાય. ફેનિલને બહુ ઠંડી લાગ્યો. તમે બહારનું પણ વાતાવરણ જુઓ, કેટલું મસ્ત વાતાવરણ છે. મસ્ત બધાના કપડાં સુકાય છે. બહાર એકદમ મસ્ત તડકો આવી ગયો છે. મસ્ત બધું વાતાવરણ છે. ઠંડો ઠંડો મસ્ત પવન આવે. તો લોટ બંધાઈ ગયો છે. સકરી બનશે. જો નું આવડે ને તો આવી રીતના મોટી હાર કરીને પછી આમ ગોળ કરી નાખવાનું એટલે સકરી થાય મસ્તીની. ચા દેખાણું ને બધાને? આ બીજી બાજુ અત્યારે જો તૈયાર તેલમાં નાખેલી છે, મસ્ત સડે છે. થોડીક થઈ જાય, એક બાજુ કલર બ્રાઉન કલર થઈ જાય એટલે બીજી બાજુ આવી રીતના આમ ફેરવી નાખવાની. તમને બધાને એમ થતું હશે ને કે અલ્પાબેન બહુ સકરી બનાવે. સકરી મસ્ત બને. ટેસ્ટ તમારે જો એનો જાણવું હોય ને તો કોમેન્ટમાં લખજો કઈ રીતની બનાવો, અમે મોકલી દઉં તમને. જોવો સકરી મસ્ત આખું તગારું ભરાઈ ગયું. તો અત્યારે મારે ફરીથી પેસ કટિંગ કામ આવ્યું છે અને અત્યારે અમે પેસ કટિંગ કરશી. તો જે કોઈ પેસ કટિંગ શીખવા હોય તે કમેન્ટમાં લખી મોકલો કે આ પેસનું કટિંગ કઈ રીતનું થાય. અમને કટિંગ માસ્ટર છે એટલે અમને આવડે પેસ કટિંગ કરતા. કઈ રીતના કટિંગ કરવાનું હોય પેસ કટિંગ. અત્યારે આવી રીતના ટુકડા છે પણ હમણાં હું તમને એક નવું બતાવું કેવી રીતના પટ્ટો હોય પછી પટ્ટા કટિંગ હોય. આવી રીતના જરીક રહે ને તો બધું કાપી નાખવા, ચોખ્ખું કામ કરવાનું. જો આવી રીતના લાંબો પટ્ટો હોય અને આવી રીતના આમ કટિંગ કરવાનું. પછી આ ભાગ હોય ઉપરથી આવી રીતના આમ કટિંગ કરી બીજી સાઈડ આવી જવાનું. પછી આ એક ભાગ અહીંથી કાપી નાખો એટલે એક ટુકડો થઈ ગયો અલગ. પછી આ બીજો ભાગ છે અહીંયાથી આમ કાપવાનો. બીજું કટિંગ આવી રીતના કટિંગ કરવાનું. આવા 4 ટુકડા કટિંગ કરો એટલે 1 રૂપિયાનું કામ થાય. મસ્ત અમારે સવારની સકરી પણ થઈ ગઈ છે અને તે પછી અમારે પેસ કટિંગ આવ્યું હતું, બુટા કટિંગ, એ પણ અમારે કટિંગ થઈ ગયું છે. અને અત્યારે હવે અમારે નિત્ય સ્વામી જે શિવજીના ભક્ત છે ને તે આજે અમારે અહીંયા આંગણે પધારેલા છે. તો અત્યારે અમે એના સત્સંગમાં હમણાં જવાના છે. તો અત્યારે હવે અમે હમણાં પછી ત્યાં આપણે ઘડીક વાર રહી અને સત્સંગની અત્યારે પૂજાની વિધિ છે, સત્સંગ ચાલુ થાય એટલે અમે હમણાં નીચે જાઉં. અત્યારે અમારો બ્લોગને પછી અમે વિરામ આપશું કે મારે પણ નીચે આવશે તો બ્લોગને વિરામ આપી કાલે પાછા ફરી મળીશું. અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.